છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। સંખેડા ગામડી ચોકડી પાસે સ્ટેટ હાઈવે રોડ પાણીમાં ગરકાવ થયો। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી। અરવલ્લી જિલ્લાના ધનસુરામાં વરસ્યો ભારે વરસાદ। જવાહર બજારમાં વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન। મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ઝાંખરપુર ગામે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। સુરતના ઉધનામાં ભીમનગર ગરનાળામાં પાણી ભરાયા। ગરનાળું પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। ગરનાળામાં રિક્ષા, ટેમ્પો, બાઇક સહિત વાહનો પડ્યા બંધ। દર ચોમાસે પાણી ભરાઈ જતા લોકોમાં ભારે આક્રોશ। સુરતના કોસાડી ગામમાં ફરી વળ્યા કીમ નદીના પાણી। નદીના પાણી ફરી વળતા કોસાડી ગામ બે ભાગમાં વહેંચાયું। 70 જેટલા પરિવારો સંપર્ક વિહોણા થયાની માહિતી। કમરસમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ભારે હાલાકી। વડોદરાના વાઘોડિયામાં વરસાદને પગલે ભારે હાલાકી। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને થયું નુકસાન। ધીરજ ચોકડી, જય અંબે 4 રસ્તા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વડોદરાના પીપળિયા ગામ પાસે રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। સુમનદીપ વિદ્યાપીઠમાં પણ વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા વિદ્યાર્થીઓ કેમ્પસમાં ફસાયા। સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું પાણી। નારેશ્વર નર્મદા ઘાટ ખાતે કુંડ સહિત 25 પગથિયા પાણીમાં થયા ગરકાવ। વડોદરાના કરજણ તાલુકાના નદીકાંઠાના 14 ગામોને કરાયા એલર્ટ। વડોદરાના પાદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। મહીસાગર માતાજી મંદિરના પગથિયા પાણીમાં ડૂબ્યા। અત્યાર સુધીમાં 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મહીસાગર નદી તરફ જવાનો માર્ગ પણ ડૂબ્યો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વરસ્યો ભારે વરસાદ। દહેગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સ્થાનિક લોકોની મુશ્કેલી વધી। પાણી ભરાતા વાહનોની અવરજવર પર પણ પડી અસર। અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા। જનતાનગરના 50 જેટલા મકાનમાં વરસાદી પાણી ઘૂસ્યા। 150થી વધુ લોકોને સ્થળાંતર કરવાની કવાયત। તંત્રએ ધનસુરા પ્રાથમિક શાળા નંબર 1માં લોકોને રહેવાની કરી વ્યવસ્થા। અરવલ્લીના ધનસુરામાં આવેલા જનતાનગરમાં ફરી વળ્યા વરસાદી પાણી। શાળા અને મકાનોમાં 2.5 ફૂટ પાણી ભરાયા। જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડાઓ પાણીમાં ગરકાવ। શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલસામાનને નુકસાન। પંચમહાલના શહેરમાં મહીસાગર નદીમાં ખેતરોના પાણી ઘૂસી ગયા। કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતુર બની। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ। તો સરદાર સરોવરમાં પાણીની આવકમાં ઘટાડો થયો। 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા। 15 દરવાજા 3.10 મીટર ખોલાયા। કુલ મળી નદીમાં 3,80,000 ક્યુસેક પાણી છોડાયું। ભરૂચના નર્મદામાં પૂરની સ્થિતિનું નિર્માણ। ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 28 ફૂટે પહોંચી। અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં તંત્રનું હાઈ એલર્ટ। ભરૂચ ગોલ્ડન બ્રિજ નીચે આવેલ ઝુંપડપટ્ટી, બહુચરાજી, ઓવારા, દાંડિયા બજાર વિસ્તારોના પાણી ભરાવાની શક્યતા। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા। ક્વાંટના મોટવાંટા ગામમાંથી પસાર થતી હિરણ નદી બે કાંઠે વહેતી થઈ। હેરણ નદીના ભયાનક સ્વરૂપના દ્રશ્યો આવ્યા સામે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ। નદીના પાણી આવતા જોજવાનો આડબંધ છલકાયો। આડબંધમાં નવા નીર આવતા આહલાદક દ્રશ્ય સર્જાયા। આડબંધ ઓવરફ્લો થતા સ્થાનિકો જોવા ઉમટ્યા। પંચમહાલની બે મુખ્ય પાનમ અને હડફ ડેમ છલોછલ ભરાયો। બંને ડેમનો નયનરમ્ય નજારો સામે આવ્યો। ડેમના આકાશી દ્રશ્ય સામે આવ્યા। જિલ્લાના ખેડૂતોને આગામી સિઝનમાં થશે ફાયદો। વડોદરાના પાદરામાં મહીસાગર નદી ભયજનક સપાટીએ। મહીસાગર નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા। મહમ્મદપુરા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। હજુ વધુ પાણી આવે તો ગામોમાં પણ ઘૂસી શકે છે। વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। કડાણા ડેમમાંથી 4.50 લાખ અને પાનમ ડેમમાંથી 67,162 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। તંત્રએ નદી કાંઠાના વિસ્તારોના રહેતા લોકોને એલર્ટ કર્યા। અરવલ્લીના ધનસુરામાં મોટું તળાવ ઓવરફ્લો થતા જનતાનગર, પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘૂસ્યા। વરસાદી પાણી મકાનોમાં ઘૂસ્યા। જનતાનગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ। અરવલ્લીના ધનસુરામાં આવેલું મોટું તળાવ ઓવરફ્લો થયું। જનતાનગર, પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘૂસ્યા। વરસાદી પાણી મકાનોમાં ઘૂસ્યા। જનતાનગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ।
આણંદના વોરાખાડી પાસે મહીસાગર નદીમાં ઘોડાપૂર આવ્યું. કડાણા ડેમમાંથી 5.50 લાખ ક્યુસેક પાણી છોડાતા પાણીની આવક થઈ. મહીસાગર માતાનું મંદિર, લગ્નચોરી અને હાથીઓ પથ્થર નદીમાં જળમગ્ન. નદી કાંઠે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. જિલ્લાના 26 ગામોને કરાયા અલર્ટ. આણંદ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી નાળામાંથી પાણીની આવક. ઉમેટા પાસે મહીસાગર નદી રૌદ્ર સ્વરૂપે બે કાંઠે વહેતી થઈ. નદી બે કાંઠે વહેતી થતાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી. ભરૂચમાં નર્મદાની જળસપાટી ભયજનક સ્તરને પાર. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું જળસ્તર 27 ફૂટને પાર. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનું વોર્નિંગ લેવલ 22 ફૂટ. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીએ ભયજનક સપાટી વટાવી. નીચાણવાળા વિસ્તારોને કરાયા અલર્ટ. છોટાઉદેપુરના સંખેડા હાંડોદ પર ફસાયેલી બસમાંથી મુસાફરોનું કરાયું રેસ્ક્યુ. ગ્રામજનોએ મુસાફરોનું દોરડા વડે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. રસ્તા પર કોતરના પાણી ફરી વળતા ફસાઈ હતી લક્ઝરી બસ. છોટાઉદેપુરના બોડેલીમાં રઝાનગર અને દિવાન ફળિયામાં ઘૂસ્યા પાણી. મામલતદાર સહિત વહીવટી તંત્રએ લોકોનું કર્યું રેસ્ક્યુ. ઘરમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. તાપીના ઉકાઈમાં પાથરડા ગામના કોટવાડિયા ફળિયાના લોકો અંતિમ યાત્રા નદીમાંથી લઈ જવા બન્યા મજબૂર. મહામહેનતે લોકોએ નનામી નદીમાંથી પાર કરી. પીપળી નદી ખાતે વર્ષોથી પુલ બનાવવાની માંગ છતાં માંગ સંતોષાતી નથી. છોટાઉદેપુરના ચિલિયાવાંટ ગામે મકાન થયું ધરાશાયી. મકડિયા ફળિયામાં મકાન ધરાશાયી થતા માતા પુત્ર દબાયા, જેમાંથી પુત્રનો થયો આબાદ બચાવ. માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. ભરૂચની પાયોનિયર હાઈસ્કૂલ નજીક ચોકસી બિલ્ડિંગ ધરાશાયી થઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં બિલ્ડિંગ ઉતારી ન હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ. દાહોદ જિલ્લાના પહાડ ગામે વરસાદના કારણે કાચું મકાન થયું ધરાશાયી. મકાનની દિવાલ પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું. 70 વર્ષીય નાના મકવાણાને સારવાર મળી તે પહેલા જ થયું મૃત્યુ. વડોદરાના ડભોઈમાં આવેલ ભીખનકુઈ વિસ્તારમાં મુશળધાર વરસાદથી જર્જરિત મકાન થયું ધરાશાયી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાનને નીચે ઉતારવાની કવાયત હાથ ધરવામાં આવી. અમદાવાદના અમરાઈવાડીમાં બાલ્કની અને સીડી થઈ ધરાશાયી. એક મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. ફાયર વિભાગે કુલ 9 લોકોનું કર્યું રેસ્ક્યુ. સંત વિનોબા ભાવે નગરમાં મકાન જર્જરિત હોવાથી બની ઘટના. સુરતમાં ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ડકાવાળા ખાતે મહાનગરપાલિકાએ બનાવેલ કૃત્રિમ તળાવ પાણીમાં ધોવાઈ ગયું. આવતીકાલે તળાવમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે. તાપીમાં ભારે વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. નદીમાં પાણી આવતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. જિલ્લાના અલગ અલગ 25 રસ્તાઓ બંધ હાલતમાં. રસ્તાઓ બંધ થતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો. નવસારીમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા. જિલ્લામાં 7 રસ્તાઓ ઓવરટોપિંગને કારણે બંધ થયા. ગુરુકુળ સુપાથી કુરેલને જોડતા લો લેવલ બ્રિજ પર નદીના પાણી ફરી વળતા બંધ થયું. કુરેલ વચ્છરવાડ સહિતના ગ્રામજનોને ભારે મુશ્કેલી. આણંદમાં કડાણા ડેમમાંથી 5.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદી ગાંડીતુર બની. ખેરડા ગામ તરફ જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા. સીમમાં 40 વીઘા જમીન પર પૂરના પાણી ફરી વળ્યા. કેળ અને શાકભાજીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત. મહીસાગરના લુણાવાડામાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. ભારે વરસાદને લઈ દ્વારકાના ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને પોતાની બોટ લાંગરવા સૂચના આપવામાં આવી. દરિયામાં કરંટ અને ઊંચા મોજા ઉછળવાની સંભાવના કરાઈ વ્યક્ત. આજે અને આવતીકાલે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ.